મહીસાગર જિલ્લામાં જીબીએસનું કહેર, તંત્ર દોડતું થયું। 5 કેસ આવતા તંત્ર જાગ્યું। મહીસાગર જિલ્લામાં જીબીએસના કહેરને લઈ તંત્ર દોડતું થયું। જિલ્લામાં 5 જીબીએસ કેસ આવતા 10 દિવસ બાદ તંત્ર નિંદ્રામાંથી જાગ્યું। જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા 5 કેસ શંકાસ્પદ હોવાનું જણાવ્યું। લુણાવાડાની જયશ્રીનગર સોસાયટી નજીક 3 બાળકો આવ્યા હતા ઝપેટમાં। એક શાળામાં અભ્યાસ કરતા 5 થી વધુ બાળકોને આ રોગ હોવાનું સામે આવ્યું। જીબીએસના કારણે શાળામાં ધોરણ 3 માં અભ્યાસ કરતા દેવરાજ મશાનું થોડા દિવસ પહેલા શંકાસ્પદ મોત થયું હતું। હવે મહીસાગર આરોગ્ય વિભાગ અને નગરપાલિકા આવતીકાલથી સેમ્પલ લેવા તપાસ કરશે। લુણાવાડામાં આવતીકાલથી તંત્ર દ્વારા ફોગિંગ તેમજ સેમ્પલ લેવામાં આવશે। જિલ્લાની તમામ શાળાઓમાં તંત્ર દ્વારા હવે સાવચેતીના ભાગરૂપે કામગીરી કરવામાં આવશે। પટેલ છે, હું લુણાવાડાના જયશ્રીનગર સોસાયટીમાં રહું છું। ત્યાં મારા બાળકને ગયા સોમવારે ગળામાં બોલવામાં તકલીફ થઈ હતી અને ત્યાર પછી બીજા દિવસે આંખો સેજ ત્રાસી થઈ હતી, એટલે પછી મેં એને દવાખાને ગોધરા લઈ ગયો। ત્યાંથી બેને ગોધરા ઈએનટી મેડમ હતા, જે એમણે કીધું મને કે આને જીબીએસ ના હુમલા ચાલુ છે, આને કાં તો તમે બરોડા લઈ જાઓ કાં તો અમદાવાદ લઈ જાઓ। એટલે ત્યાંથી મેં એને બરોડા રિફર કર્યો, નજીક થતું હતું એટલે। પછી ત્યાં બરોડા જરાક મને મજા ના આવી એટલે ત્યાંથી મને અમદાવાદ લઈ ગયો। અમદાવાદ 8-9 દિવસની એની ટ્રીટમેન્ટ ચાલી અને સોમવારે એને અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાંથી રજા આપેલી છે। અને મારા 1-2 મિત્ર છે, એક મિત્ર છે વાકોડાના છે, હર્ષદભાઈ પટેલ, એમના બાબાને પણ જીબીએસ થયો છે। અને બીજા એક મિત્ર છે વત્સલભાઈ પટેલ, એમના છોકરાને પણ જીબીએસ રોગ થયો છે, અત્યારે સ્નેહ હોસ્પિટલમાં દાખલ છે। અને જે બીજા મિત્ર હતા હર્ષદભાઈ, એમના બાબાને કાલે કેડી હોસ્પિટલમાંથી રજા આપી દીધેલી છે। આ ત્રણેય બાળકો કઈ જગ્યાએ ભણતા હતા અને કયા ધોરણમાં છે? મારું બાળક છે 8મા ધોરણમાં ભણતું હતું, હર્ષદનો છોકરો લગભગ 3જા ધોરણમાં ભણતો હતો, વત્સલનો મને ખબર નથી કે કયા ધોરણમાં ભણતો હતો। એ ગોધરા આપણે અહીંયા આદર્શમાં ભણતા હતા બધા। શું નામ છે? મારું નામ કેયુર કુમાર વિનોદભાઈ પટેલ। જી સર, છેલ્લા કેટલાક દિવસ સુધી લુણાવાડામાં જીબીએસના લક્ષણો બાળકોમાં અને ઉંમરલાયક વ્યક્તિઓમાં જોવા મળ્યા છે। શું છે તેની સારવાર અને શું હોય છે એના લક્ષણો? ઓકે, નમસ્કાર, હું ડૉક્ટર દીપ મહેતા, ફિઝિશિયન તેમજ આઈસીયુ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, અહીંયા મહેતા હોસ્પિટલ લુણાવાડા ખાતે સેવા માટે કાર્યરત છીએ। હવે જીબીએસ એ સૌપ્રથમ તો એક વાયરસજન્ય કોઈ પણ જ્યારે બીમારી ફેલાઈ હોય એના પછી લાગતું એક પ્રકારનું ઇન્ફેક્શન છે। જીબીએસ એ વાયરસ નથી, પરંતુ વાયરલનું કોઈ ઇન્ફેક્શન થયું હોય, જેમ કે ઝાડા છે અથવા અન્ય બીજી કોઈ પણ વાયરસને લગતી બીમારીના કારણે ઇન્ફેક્શન લાગ્યાના જનરલી 3 દિવસથી લઈ અને 7 અઠવાડિયા સુધીમાં લાગતું એક રોગ પ્રતિકારક શક્તિ હોય, જનરલી આપણા બોડીની અંદર ચેતાતંત્ર હોય, અને આપણી રોગ પ્રતિકારક શક્તિની ચેતાતંત્ર પર થતી અસરના કારણે આ જીબીએસ નામની બીમારી થતી હોય છે। હવે જીબીએસ એ પર્ટિક્યુલરલી ચાલુ થતું હોય છે, જનરલી આપણા પગની અંદર વીકનેસ લાગતી હોય, જનરલી નીચેથી લઈને શરીરના ઉપરના ભાગ તરફ થતી નબળાઈ, પેરાલિસિસ જેવી પણ અસર આપણે કહી શકીએ। એટલે જીબીએસની અંદર જનરલી આપણા પગની અંદર ઝંઝનાટી અનુભવ થવો, પગ ઉપાડવામાં તકલીફ, થાક લાગવો, તથા ધીમે ધીમે ઉપરની તરફ જતાં આપણા હાથની અંદર નબળાઈ આવવી, અને જો એનું આપણે સચોટ નિદાન ના કરીએ તો ગંભીર પરિણામ પણ આવી શકે છે। અને એની તપાસ અને એની સારવાર એ ખૂબ જ જરૂરી છે, કેમ કે જીબીએસ ઇનિશિયલ સ્ટેજની અંદર બહુ જલ્દી રિકવર આપણે કરી શકતા હોઈએ છીએ, પણ જ્યારે શ્વાસના તંત્ર પર અસર થાય છે ત્યારે થોડી, જેમ કે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે અને વેન્ટિલેટર સુધી પણ દર્દીઓ જઈ શકે છે। એટલે એમાં ધ્યાન રાખવા જેવી વસ્તુ એ છે કે જીબીએસ એ જનરલી આપણાને કોઈ બેક્ટેરિયા કે વાયરલનું ઇન્ફેક્શન લાગ્યું હોય એના 3 દિવસથી લઈ અને 4 કે 7 અઠવાડિયા સુધીમાં ગમે ત્યારે થઈ શકે છે। સર, શું કહેવા માંગશો? એટલે આમાં આપણે એટલું જ ધ્યાન રાખવાની જરૂર છે કે અત્યારે જ્યારે વરસાદની સિઝન ચાલે છે, આપણા જિલ્લામાં આટલા બધા કેસ નોંધાયેલા છે, તો આપણે ધ્યાન રાખવા જેવી વસ્તુ પાણી એક ખાસ અત્યારનું મુખ્ય પરિબળ। પાણી ચોખ્ખું સવારની અંદર ગરમ કરેલું અને પછી એને ઉકાળી અને મૂકીને નોર્મલી આપણે યુઝ કરવું વધારે સારું રહેતું હોય છે। તથા ગંદકી, આપણા ઘરની આજુબાજુ થતી ગંદકી ને એ બધું આપણે એવોને મારી ફિઝિશિયન તરીકે એટલી અપીલ રહેશે કે ચોમાસાના આવા વાતાવરણમાં આપણે ચોખ્ખું અને ઉકાળેલું પાણી વાપરીએ। આપણા ઘરની આજુબાજુ થતી ગંદકીને આપણે બને ત્યાં સુધી દૂર કરવાનો કોશિશ પૂરી કરવાની, અને બહાર જઈ અને જે જંક ફૂડ છે કે ખરાબ જમવાનું હોય એ બધું ખાવાનું આપણે ટાળવું જોઈએ।
આભાર. મહીસાગર જિલ્લામાં ઓટો ઇમ્યુન બીમારી અંગેની 6/8ના રોજ જાણ થતાં મહીસાગર જિલ્લાની આરોગ્ય ટીમે જયશ્રીનગર અને આસપાસના વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન આદર્શ સ્કૂલ લુણાવાડા ખાતેના ઝાડા ઉલટી તાવ અને શરીરની નબળાઈ જેવા લક્ષણો ધરાવતા 5 જેટલા બાળકો મળી આવેલ. આ ઓટો ઇમ્યુન બીમારી છે શું? કેટલાક બાળકોમાં વાયરલ અને બેક્ટેરિયલ ચેપ લાગે તેને બાદ શરીરમાં ઇમ્યુન સિસ્ટમની પ્રતિક્રિયા અસામાન્ય બની શકે છે. આવી સ્થિતિમાં બનેલી એન્ટીબોડી ભૂલથી નર્વસ સિસ્ટમને અસર કરે છે, જેને ઓટોઇમ્યુન બીમારી કહેવામાં આવે છે. તેના કારણે હાથ પગમાં નબળાઈ આવી, ચાલવામાં તકલીફ અને અન્ય ન્યુરોલોજીકલ લક્ષણો જોવા મળે છે. મહત્વની વાત એ છે કે ઓટોઇમ્યુન બીમારી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતા નથી. મેનલી આનું ટ્રિગર એ વાયરલ અથવા બેક્ટેરિયલ ચેપ જવાબદાર હોઈ શકે. બાળકમાં અચાનક નબળાઈ કે ચાલવામાં તકલીફ જોવા મળે તો તાત્કાલિક તબીબી નિષ્ણાતને સલાહ લેવી જરૂરી છે. આ સાવચેતીના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં આરબીએસકે ટીમ અને આરોગ્ય તંત્ર દ્વારા 24 જેટલી સ્કૂલોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. અંદાજિત 13,106 જેટલા બાળકોનું મેડિકલ ચેકઅપ કર્યું છે. આમાંથી 5 જેટલા બાળકો શંકાસ્પદ રીતે જે જાણવા મળ્યા છે તે બાળકો છે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા અને નગરપાલિકા દ્વારા પીવાના પાણીના 7 જેટલા સેમ્પલ સ્કૂલ અને આસપાસના એરિયાના લેવામાં આવ્યા છે. તેઓ બધા બેક્ટેરિયોલોજીકલ ફિટ જાહેર થયેલ છે. સાથે સાથે લેબોરેટરીમાં પરીક્ષણ માટે સ્ટૂલ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, જે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે મોકલવામાં આવેલ છે. હાલમાં સમગ્ર પરિસ્થિતિ માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે ઝાડા, ઉલટી, તાવ, શરીરમાં અશક્તિ, નબળાઈ અથવા અન્ય કોઈ શંકાસ્પદ લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા જનરલ હોસ્પિટલ અથવા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે તાત્કાલિક જાણ કરવી તથા આપને પણ આવા લક્ષણો જણાય તો આરોગ્ય તંત્રને અવશ્યપણે જાણ કરો. અમારો કંટ્રોલ રૂમ નંબર છે 02674 253 971. આ બાબતની સારવાર ટર્સરી લેવલે મેડિકલ કોલેજ લેવલે ઉપલબ્ધ છે. હાલ અમારી પાસે 5ના રિપોર્ટ થયેલા છે અને શંકાસ્પદ રીતે અમને હજુ 2 ના જાણવા મળે છે. ડે બાય ડે અમારું સર્વેલન્સની કામગીરી ચાલુ છે. 6 તારીખથી અત્યાર સુધીના સર્વેલન્સની કામગીરી ચાલુ છે અને અમારી ટીમ અલગ અલગ સ્કૂલોની અંદર પણ ચેક કરી રહી છે. આ અમારું મેડિકલ ચેકઅપનું કામ અમારા આરોગ્ય તંત્ર સ્કૂલોમાં આરબીએસકે ટીમ દ્વારા કરાવી રહી છે. સવારે જે જીબીએસ વાયરસને લઈને જે મીડિયા માધ્યમોમાં અમુક જે સમાચાર ચાલ્યા જેને લઈને તમારા દ્વારા માહિતી ખાતા થ્રુ મેસેજ છોડવામાં આવ્યો કે બિનજરૂરી અને ભયનો માહોલ ફેલાવવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે તે મીડિયા લોકોને ખાસ સૂચના છે કે આવું કાર્ય નહીં કરવું. તો તમારું શું કહેવું છે? ભયનો માહોલ એટલા માટે કહું છું કે એ ચેપી રોગ નથી, એક વ્યક્તિમાંથી બીજા રોગમાં પ્રસરતો નથી. એટલા માટે ભયનો માહોલ પેદા ના થાય એ જોવું જરૂરી છે.